નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયથી મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રંથ રત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગ્રંથ રત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે જ્ઞાન મહોદધિ આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજીની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ અને બહેનોના મંદિરમાં રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો. ચતુર્દિવસે 5 ગજરાજ ઉપર શિક્ષાપત્રી સાથે 3 કિલોમીટર લાંબી ભવ્ય શિક્ષાપત્રી વિજય યાત્રા કાઢવામાં આવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગા યોજનામાં ફેરફારો સામે કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન. ગુજરાત કોંગ્રેસે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનામાં કરાયેલા ફેરફારો અને નવી જોગવાઈના વિરોધમાં રાજ્યભરમાં ધરણા અને પ્રદર્શન કર્યા છે. આજે કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસ અગ્રણીએ જણાવ્યું છે કે યુપીએ સરકાર દ્વારા શરૂ કરેલી આ યોજનાનો મુખ્ય હેતુ દરેક ગ્રામીણ પરિવારોને 100 દિવસની રોજગારીની ખાતરી આપવાનો રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયરલ મેસેજે બદલી નાખી કિસ્મત. નવસારીના બીલીમોરામાં કમલેશભાઈ અને મનીષાબેન પટેલે ઈમાનદારીની મિસાલ કાયમ કરી છે. રસ્તા પરથી મળેલું 2.50 લાખની કિંમતના સોનાના ઘરેણા આ દંપતીએ સોશિયલ મીડિયા પર પોલીસનો મેસેજ વાંચીને મૂળ માલિક રમેશભાઈને પરત કર્યું હતું. કોઈ પણ લાલચ વગર પોલીસ સ્ટેશન પહોંચીને ઘરેણા પરત સોંપતા બીલીમોરા પોલીસે દંપતીની કામગીરીને બિરદાવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે આજના ડિજિટલ યુગમાં પણ માનવતા અને નૈતિકતા જીવંત છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના નાના રણમાં પારો 13 ડિગ્રીને પાર. કચ્છના નાના રણમાં તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની અંદર પહોંચી ગયું છે, જેના કારણે મીઠું પકવતા અગરિયાઓ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. રાત દિવસ 24 કલાક પાણીમાં રહીને કામ કરતા આ લોકોની હાલત અત્યંત દયનીય બની છે. રણકાંઠાના આશરે 3000 અગરિયા પરિવારો ઓક્ટોબરથી મે મહિના સુધીમાં 8 મહિનાની કડકડતી ઠંડી અને ધોકધમકા તાપમાનમાં મીઠું પકવવાનું આકરું કામ કરે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 40,000 વર્ષ બાદ ખુલ્યો ગુફાનો દરવાજો. પુરાતત્વવિદોએ જિબ્રાલ્ટરમાં આવેલી 40,000 વર્ષ જૂની એક ગુફા શોધી કાઢી છે. આ શોધ ખાસ એટલા માટે છે કે વિશ્વના છેલ્લા નેન્ડરથલ માનવોના જીવનના રહસ્યો ખોલે છે. ગુફામાંથી હાયના, લિંક્સ અને ગીધ જેવા પ્રાણીઓના અવશેષો અને દિવાલો પર પ્રાણીઓના પંજાના નિશાન અને દરિયાઈ જીવ વહેલકના સેલ પણ મળી આવ્યા છે, જે સૂચવે છે કે નેન્ડરથલ લોકો ખોરાક તરીકે તેનો ઉપયોગ કરતા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિલિકોસિસ ગ્રસ્ત શ્રમિકોને સહાય અને મફત મેડિકલ સારવાર. કામદારો માટે કામ કરતી સંસ્થાએ સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ સિલિકોસથી મૃત્યુ પામેલાને વળતર આપવાની તાકીદ કરી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ D.N. રેનની બેન્ચની સક્ષમતામાં ચાલતા કેસમાં સરકારી વકીલે જણાવ્યું છે કે સિલિકોસિસ પીડિતને 3 લાખ સુધીની સહાય, તપાસ અને સારવારનો ખર્ચ અને મહિને 1500ની દવાની સહાય અને તમામ સરકારી હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના રાજકારણમાં રાજ ઠાકરે અને ભાજપના નેતા અન્નામલાઈ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું છે. રાજ ઠાકરે અન્નામલાઈને રાસમલાઈ કહીને ચીડાવ્યા હતા, જેના કારણે મનસેના કાર્યકરોએ અન્નામલાઈના પગ કાપી નાખવાની ધમકી આપી. જવાબમાં અન્નામલાઈએ એક ખુલ્લો પડકાર ફેંક્યો છે, જેમાં કહ્યું છે કે હું મુંબઈ આવી રહ્યો છું, જો હિંમત કરો તો મારા પગ કાપી નાખો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં કરુણા અભિયાન 2026 શરૂ. અમરેલી જિલ્લામાં ઉત્તરાયણ દરમિયાન પતંગ અને દોરાથી ઘાયલ થતા અબોલ પક્ષીઓના રક્ષણ અને તાત્કાલિક સારવાર માટે કરુણા અભિયાન 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 20 જાન્યુઆરી સુધી 2026 સુધી ચાલવાનું છે. ઘાયલ પક્ષીઓને મદદ કરવા માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962, વન વિભાગ હેલ્પલાઇન નંબર 1926 અને વોટ્સઅપ હેલ્પલાઇન નંબર 8320 જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકો આ નંબરનો સંપર્ક કરી શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.